દુષ્કર્મ જેવી ઘટનાઓની વિકૃત માનસિકતા ધરાવતા આરોપીઓ હવે ગુજરાત પોલીસના નામથી ફફડી ઉઠશે। આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે ગુજરાત પોલીસે હવે યુપી વાળી શરૂ કરી છે। ગુજરાતના રાજકોટના આટકોટ ખાતે દુષ્કર્મના આરોપી ઉપર રાજકોટ એલસીબી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું। કઈ જગ્યાએ ફાયરિંગ કરવામાં આવ્યું, કેટલા લોકો આની અંદર ઘાયલ થયા, તે બાબતે વિગતવાર ચર્ચા કરીશું આ અહેવાલમાં। રાજકોટના જસદણ તાલુકામાં આવેલ આટકોટ વિસ્તારમાં નિર્ભયા જેવી ઘટના બનતા ચકચાર મચી ગયો છે, જેને લઈને રાજ્યના કાયદા અને સુરક્ષાને લઈને પણ ઘણા ગંભીર સવાલો ઉઠ્યા છે। ઘટના એવી છે કે જસદણના આટકોટના કાનપરની સીમમાં આવેલી વાડીમાં મજૂરી કરતા અને મૂળ દાહોદના એક દંપતી 4 ડિસેમ્બરના રોજ સવારે કામમાં બિઝી હતા। તેમની 6 વર્ષની દીકરી વાડીમાં રમી રહી હતી અને એ જ સમયે બાજુના જ ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની રામસિંહ તેજસિંહની નજર તેના પર પડી હતી। રામસિંહ બાળકીને ચોકલેટની લાલચ આપી પાણીની ટાંકીની પાછળ લઈ ગયો અને તેના પર દુષ્કર્મ આચર્યું। આટલેથી જ ન અટકતા તેને પાસેથી એક સળિયો લઈ બાળકીના ગુપ્તાંગમાં ઘુસાડી દીધો અને આમ હેવાનતની હદ વટાવી કરેલા કૃત્યથી બાળકી લોહી લુહાણ બની ગઈ। તે જ ગંભીર હાલતમાં આરોપી તેને છોડીને ભાગી ગયો અને મહત્વનું એ છે કે આ આરોપીને પોતાને 13 વર્ષની દીકરી છે। જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે આ અંગે જણાવ્યું હતું કે આરોપીને શક્ય તેટલો ઝડપી પકડવા 10 ટીમ કામે લગાડી હતી। આસપાસના સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સોર્સની મદદથી 10 આરોપી પર શંકા હતી। ત્યારબાદ બાળકીને આ 10 આરોપીના ફોટા બતાવી પૂછપરછ કરવામાં આવી હતી। એમાં બાળકીએ રામસિંહ તેજસિંહને ઓળખી બતાવ્યો અને પોલીસ જ્યારે આરોપીને ઝડપીને રિકન્સ્ટ્રક્શન માટે તેના ઘરે લઈ ગઈ એ દરમિયાન આરોપી રામસિંહે અચાનક લોખંડના ધારિયા વડે પોલીસ પર હુમલો કર્યો। આ હુમલામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસકર્મી ધર્મેશ બાવળિયાને ઈજા પહોંચી હતી અને આ દરમિયાન રામસિંહ અંધારાનો લાભ લઈને ફરાર ન થાય એ માટે પોલીસે સમય સૂચકતા દાખવી આરોપી પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેના પગમાં ગોળી વાગી હતી અને પોલીસની સિંઘમ સ્ટાઇલ જોતા આરોપી ફફડી ઉઠ્યો હતો। રાજકોટ જિલ્લામાં આટકોટ પોલીસ સ્ટેશનમાં રેપ અને પોક્સોનો ગુનો દાખલ થયો હતો, જેમાં 7 વર્ષની દીકરી સાથે આરોપીએ દુષ્કર્મ કરેલો હતો। આજે નામદાર કોર્ટ સમક્ષ આરોપીને રજૂ કરતા 5 દિવસની પોલીસ કસ્ટડી નામદાર કોર્ટે રજૂ કરી હતી। કસ્ટડી મળ્યા પછી સરકારી પંચો સાથે આ ગુનામાં જો વેપન તરીકે સરિયો કામમાં લીધેલો હતો અને અન્ય વસ્તુ આની ડિસ્કવરી કરવા માટે ડિસ્કવરી પંચનામા કરવા માટે સરકારી પંચોની હાજરીમાં ગુનાવાળી જગ્યા અમારા આટકોટ પોલીસ સ્ટેશનના પીઆઈ, એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ સાથે ત્યાં પંચનામો કરવા માટે ગયા હતા। પંચનામો પૂરો થયા પછી ત્યાં જ પૂરો થતાં જ્યારે પરત આવતા હતા ત્યારે આરોપીએ ભાગવાના ઈરાદાથી પોલીસ ઉપર જાનલેવા હુમલો કર્યો। ત્યાંથી એક લોખંડનો ધારિયાથી અમારી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો અને અમારો એક પોલીસ હેડ કોન્સ્ટેબલ જો એલસીબીમાં ફરજ બજાવે છે ધર્મેશભાઈ બાવલિયા, એના ઉપર 2 વખત ધારિયાથી હુમલો કરવામાં આવ્યો, જેથી ધર્મેશના હાથ ઉપર અને ચેસ્ટ ઉપર ઈજા થઈ છે અને બીજા કર્મચારીઓ તરફ દોડતા હુમલો કરતા અને સેલ્ફ ડિફેન્સમાં અમારા પોલીસના 2 અધિકારીઓ તરફથી એક રાઉન્ડ જેટલો આને કાબૂ કરવામાં જરૂરી હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને બંને પગમાં એક ગોળી આરોપીને વાગી છે। ઘટનાની તુરંત કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી અને તુરંત 108 ઉપર કોલ કરવામાં આવ્યો અને આરોપીને અને અમારા ઘાયલ પોલીસકર્મી બંનેને આટકોટમાં જો ડૉક્ટર બોગરાનો હોસ્પિટલ છે એમાં એડમિટ કરવામાં આવ્યા। ત્યાં પ્રારંભિક સારવાર થઈ છે। એના પછી આરોપીને અને અમારા ઘાયલ પોલીસકર્મી બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવે છે અને હવે બંને ઓન ધ વે છે। સર, આજે આરોપી છે તેમની હાલત કેવી છે? ખતરાથી બહાર છે કે ગંભીર છે? અને પોલીસને અને બંનેની હાલત સારી છે અને જેટલો આવશ્યક હોય એટલો ફોર્સ યુઝ કરવામાં આવ્યો અને આરંભિક સારવાર ત્યાં કરવામાં આવી છે। આની ડિટેલ રિપોર્ટ મેડિકલની એક વખત અહીંયા મેડિકલ એક્ઝામિનેશન થઈ જાય એના પછી જ કહેવામાં આવશે। કઈ રીતના તપાસ હવે આગળ કઈ રીતના તપાસ કરવાની? અમે એની પહેલા દિવસથી જ અમે તમામ ઇન્વેસ્ટિગેશન માટે ફોરેન્સિકના પુરાવા અને જેટલા સાક્ષી જેટલા છે આ તમામ વસ્તુને લઈને એકદમ પ્રોપર તરીકાથી
તપાસ ઝડપથી જેટલી વહેલી થઈ શકે, જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી તપાસ કરીને અમે ચાર્જશીટ કરવાના છે. અમદાવાદમાં પણ થોડા દિવસ પહેલા દુષ્કર્મનો આરોપી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ આરોપીને પણ જગ્યા પર જ રિકન્સ્ટ્રક્શન કરવા માટે લઈ ગયા હતા અને તે સમયે આરોપીએ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ આરોપી પર પગમાં ફાયરિંગ કર્યું હતું. ત્યારે રાજકોટમાં પણ દુષ્કર્મના આરોપીએ પોલીસ પર હુમલો કરી નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. એટલે હવે એવું ચોક્કસ કહી શકાય કે પોલીસ દ્વારા હવે આવા આરોપીઓને છોડાશે નહીં અને આવા નરાધામોનો અંજામ આવો જ થશે. પોલીસની આ કાર્યવાહીથી માત્ર એક પીડિતાને જ ન્યાય નહીં મળે, પરંતુ સમાજમાં વસતી તમામ દીકરીઓને પોતાની સુરક્ષાને લઈને એક મજબૂત ઢાલ ઊભી થશે. ત્યારે રાજકોટ પોલીસના આ સખ્ત વલણને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી લલકાર ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઇક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.